અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી। આજે થયેલ હરાજીમાં એક મણ કપાસના ભાવ 1489 રૂપિયા રહ્યા હતા, જ્યારે મગફળીના ભાવ 1126 રૂપિયા સુધી નોંધાયા હતા। ખેડૂતોને ચણાના સારા ભાવ મળ્યા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના 1489 રૂપિયા બોલાયા હતા। મગફળીના પ્રતિ મણે ભાવ 1126 રૂપિયા નોંધાયા હતા, જ્યારે સફેદ તલનો ભાવ પ્રતિ મણે 1600 રૂપિયાથી લઈને 2590 રૂપિયા સુધી નોંધાયો હતો। સફેદ તલના ભાવમાં એક દિવસમાં 300 રૂપિયાનો વધારો થયો છે। તલ કાળાનો ભાવ 3550 રૂપિયાથી લઈને 4980 રૂપિયા સુધી નોંધાયો હતો। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 280 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી। કપાસના ભાવમાં 3 રૂપિયાનો સામાન્ય ઘટાડો નોંધાયો છે, જ્યારે મગફળીના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાના ભાવ પ્રતિ મણે 760 રૂપિયાથી લઈને 1113 રૂપિયા સુધી રહ્યા હતા। ચણાના ભાવમાં 12 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, તેમજ 26 ક્વિન્ટલ ચણાની આવક આજે નોંધાઈ છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના પ્રતિ મણે ભાવ 875 રૂપિયાથી લઈને 1026 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ મગફળી મઠડીના ભાવ 875 રૂપિયાથી લઈને 1082 રૂપિયા સુધી રહ્યા હતા। મગફળી ગિરનારના ભાવ 1096 રૂપિયાથી લઈને 1096 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં 7 રૂપિયાનો વધારો નોંધાયો છે, તેમજ 3000 ગુણી મગફળીની આવક આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ છે। અમરેલી યાર્ડમાં કપાસની જણસીની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડ ખાતે આજે કપાસનો પ્રતિ મણે ભાવ 935 રૂપિયાથી લઈને 1489 રૂપિયા સુધી નોંધાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 794 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે સોયાબીનની પણ આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના ભાવ 600 રૂપિયાથી લઈને 779 રૂપિયા સુધી બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 151 ક્વિન્ટલની આવક આજે નોંધાઈ હતી। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાક સંગ્રહ કરી સારા ભાવ મળતાની સાથે જ યાર્ડ ખાતે તેનું વેચાણ કરવા આવતા હોય છે। માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતોને ચણાના ભાવ સારા મળ્યા છે। આ સાથે જ આજે એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી। 83 ક્વિન્ટલ એરંડાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ મણે ભાવ 1135 રૂપિયાથી લઈને 1220 રૂપિયા સુધી નોંધાયા હતા, જ્યારે 4 ક્વિન્ટલ જીરુની આવક નોંધાઈ હતી। તેના પ્રતિ મણે ભાવ 3600 રૂપિયા સુધી નોંધાયા હતા, જ્યારે 4 ક્વિન્ટલ ધાણાની પણ આવક નોંધાઈ હતી। ધાણાના પ્રતિ મણે ભાવ 650 રૂપિયાથી લઈને 1520 રૂપિયા સુધી નોંધાયા હતા।